નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. આજે આપણે વાત કરવાના છીએ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસને લઈને કે જે સંયુક્ત કુટુંબ હવે હાલ વિભક્ત કુટુંબની અંદર પરિણમ્યા છે. તેના કારણ શું છે? અને મોટા ભાગે હાલ સમાજ એવું વિચારે છે કે પોતાની દીકરીને એ સંયુક્ત કુટુંબને બદલે વિભક્ત કુટુંબની અંદર આપે તો એમની દીકરીને આઝાદી મળી જશે. પરંતુ એ નથી વિચારતા કે એના ફાયદાની સામે એ ઘણા બધા નુકસાન પણ છે. સંયુક્ત કુટુંબ શા માટે વિભક્ત કુટુંબની અંદર પરિણમ્યા છે, એને આપણે કઈ રીતે સમાજની દ્રષ્ટિએ એને બદલાવ લાવી શકાય, આ તમામ મુદ્દે ચર્ચા કરવાના છે. અને ચર્ચાની અંદર હાલ આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે જાણીતા એડવોકેટ પ્રતિભાબેન દેસાઈ. પ્રતિભાબેન, આપનું સ્વાગત છે મારા સ્ટુડિયોમાં. પ્રતિભાબેન, આજે છે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ. તમારી દ્રષ્ટિએ પરિવારની વ્યાખ્યા શું છે અને જે આજે પરિવાર જે છે એને તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો? મારી દ્રષ્ટિએ સૌપ્રથમ તો પરિવારની વ્યાખ્યા જો હોય તો એ છે કે જ્યારે એકબીજાના સુખ દુઃખમાં એક સાથે રહે અને પરિવાર સાથે હોય ત્યારે બીજી કોઈ ઉણપ ના રહે અને એક બીજાના દુઃખમાં દુઃખી ને બીજાના સુખમાં સુખી એવો જે એક સંપ થઈને જે પરિવાર રહે છે એ ખરેખર એક સાચો પરિવાર છે. આપણે જોશું કે આદિકાળથી આપણી જે ભારતીય સંસ્કૃતિ રહી છે એ એક પારિવારિક અને સંયુક્ત પરિવારની રહી છે. તમે જ્યારે પણ કોઈ આપણે રામાયણ જોશું તો રામાયણમાં બી સંયુક્ત પરિવાર છે. કશે એવું નથી કે ભરત એનું પોતાનું અલગ ભાગલા પાડી દે છે, આ એના અલગ ભાગલા પાડી દે છે. અને જ્યારે આવા ભાગલા પાડવામાં આવે છે ત્યારે મહાભારત જન્મે છે. એટલે એક ખૂબ સારો મેસેજ છે કે આપણે હંમેશા એક થઈને એક સંયુક્ત પરિવારમાં રહેવું જોઈએ. આપણે જોઈશું કે આજકાલ સંયુક્ત પરિવારથી ઘણા લોકો દૂર ભાગે છે. એ બધાને આઝાદી જોઈએ છે, રીલની લાઈફ જોઈએ છે, રિયલ લાઈફથી દૂર ભાગે છે. તો એનાથી ઘણા લોકોને નુકસાન છે. જ્યારે તમે સંયુક્ત પરિવારમાં હોવ છો ત્યારે એકબીજાના પ્રશ્નો, એકબીજાના દુઃખો વહેંચાઈ જાય છે. હવે આપણે કારણ લેશું કે 5 ભાઈઓ કે 3 ભાઈઓ સાથે રહી છે, એક ભાઈના બિઝનેસમાં નુકસાન જાય છે, બીજો ભાઈ ફાયદો કરે છે, તો એ બેલેન્સ કરીને સારી રીતે એનો પોતાનો નિર્વાહ કરી શકે છે. જ્યારે આ જ ભાઈ અલગ કુટુંબમાં રહેતો હોય અને સિંગલ હોય અને એના પર જો બેંક લોન કે દેવાનું ભારણ આવી જાય તો એ ખૂબ હતાશ થઈ જતો હોય છે અને ઘણીવાર આત્મહત્યા તરફ પણ એને એ પ્રેરાય છે, એને દુષ્પ્રેરણા મળે છે. આવા અનેક કિસ્સાઓ મેં મારી લાઈફમાં જોયા છે. એટલે આજે આંતરરાષ્ટ્રીય પારિવારિક દિવસ છે તો હું આપણા દર્શક મિત્રોને કહીશ કે હંમેશા આપણે પરિવારમાં બંધાઈને રહેવું જોઈએ અને સંયુક્ત પરિવાર એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, એનાથી દૂર નહીં જવું જોઈએ. પ્રતિભાબેન, ખૂબ જ સરસ વાત કરી તમે કે જે રીતે આપણે ભારતીય સંસ્કૃતિ જે છે સંયુક્ત કુટુંબમાં જ રહેવા માટે પણ દર્શાવી રહી છે. ખાસ કરીને આપણે જોવા જઈએ કે સંયુક્ત કુટુંબની અંદર જ્યારે પણ નાનું બાળક રડતું હોય તો એ રડતું હોય એટલે બાળક એટલે તરત એમના દાદી કહેશે કે લાવ એને હિંગ લગાવી દે, કઈ પેટમાં નહીં દુખતું હશે. એની કોઈ કહેશે કે લાવ એને બહાર આટો મરાવી આવું. એની કાકી કહેશે કે લાવ એને હિંચકો આપું, તું થોડો આરામ કરી લે. પરંતુ જ્યારે એ વિભક્ત કુટુંબની અંદર જ્યારે બાળક રડતું હોય એનું જો આપણે ઉદાહરણ જોઈએ તો જ્યારે દીકરો રડતો હોય ત્યારે હંમેશા એનો પતિ કહેશે કે એને ચૂપ કરાવ ને, મારે સવારમાં વહેલું ઓફિસે જવાનું છે. એટલે વાઈફ શું કહેશે કે બાળકને ઉછેર કરવાની જવાબદારી એટલી મારી નથી. અને બંને વચ્ચેની ઝઘડા પણ થતા હોય છે. આના લીધે આપણે જોતા આવીએ છીએ. પ્રતિભાબેન, હાલની આપણે જે રીતે લોકોની દ્રષ્ટિએ જોઈએ, અત્યારની હાલની લોકોની લાઈફસ્ટાઈલ જોઈએ, મોટા ભાગના મા બાપ એવું વિચારે કે પોતાની દીકરીને એકલો જમાઈ કઈ અલગ જગ્યાએ નોકરી કરતો હોય એવા ઘરની અંદર આપે કે જેથી કરીને એને પોતાની દીકરીને આઝાદી મળે. કારણ શું હોઈ શકે લોકોની આવી વિચારસરણીના, લોકોની આવી દ્રષ્ટિના? કે પોતે તો મા બાપ પોતે સંયુક્ત કુટુંબની અંદર જ રહેતા આવ્યા છે. વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે મોટા ભાગના લોકો આપણે પહેલેથી સંયુક્ત કુટુંબની અંદર આપણી ભારતીય પરંપરા રહી છે. પરંતુ હવે મા બાપ પોતાની દીકરીને આવા સંયુક્ત કુટુંબની અંદર, આવા ભેગા રહેતા પરિવારની અંદર લગ્ન કરવા કે સગાઈ કરવા માટે પણ તૈયાર નથી. તો સંયુક્ત કુટુંબ વિભક્ત કુટુંબની અંદર પરિણમ્યા છે, એનો આપની દ્રષ્ટિએ કયા કારણો હોઈ શકે જવાબદાર? સૌ પ્રથમ તો હું તમને આપણી જે વાતની શરૂઆત કરી તે વાત કરીશ કે સંયુક્ત કુટુંબમાં જ્યારે બાળક જન્મે છે ને ત્યારે દાદી, નાની, કાકી, મામી બધા જે બી સગા સંબંધીઓ છે એની ખૂબ સારી રીતે કેર કરે છે.
માતા કામમાં વ્યસ્ત હોય તો સંસ્કારોનું જે સિંચન છે એ વડીલો કરે છે. એને ધાર્મિક સંસ્કાર હોય કે અન્ય કોઈ સંસ્કાર હોય તેનું સિંચન કરતા હોય છે. અને જ્યારે એકલું બાળક રહે છે, જ્યારે શહેરમાં ધંધાર્થે આવે છે, એ જ બાળક માતા પિતા સાથે એકલું રહે છે. માનો કે માતા પોતાના કામમાં વ્યસ્ત હોય, પિતા પોતાના કામમાં વ્યસ્ત હોય છે, બાળકને સારા સંસ્કાર નથી મળી શકતા, સારું શિક્ષણ નથી મળી શકતું, એ ધાર્મિક વસ્તુથી દૂર જાય છે. પરિણામે એ બાળક 24 કલાક મોબાઈલમાં રહે છે. એનો મિત્ર હોય છે મોબાઈલ, ગેમિંગ. આપણે ગેમના દૂષણો વિશે ઘણી બધી માહિતી આપણને ખબર છે. આપણે જાણીએ છીએ કે લોકો ગેમમાં ગાંડા થઈને સુસાઇડ કરે છે. પબજી ગેમમાં ઘણા બાળકોએ સુસાઇડ કર્યું, એવું આપણે હમણાં થોડા સમય પહેલાનો જ કિસ્સો હતો. આ ઉપરાંત એક હમણાંનો હાલનો કિસ્સો કે માતા ઘરમાં કામ કરે છે, પિતા કામ માટે ગયો છે અને બાળક રમતું રમતું ગેલેરીમાં આવે છે અને ચોથા માળથી પટકાઈને મરી જાય છે. તો શું આપણે સંયુક્ત કુટુંબમાં હોતે તો સંયુક્ત કુટુંબનું બાળક આપણે જોયું છે કે ક્યારેય આવું રમતા રમતા પડી જાય, ટાંકીમાં પડી જાય ને મરી જાય, કે બાળક ગરમ પાણીની ડોલમાં પડી જાય ને મરી જાય, કે બાળક ચોથા માળથી પટકાય કે પહેલા માળથી પટકાઈને મરી જાય? આવું આપણે નથી જોયું. આવું ફક્ત અલગ કુટુંબ જે છે ત્યાં જ થાય છે, વિભક્ત કુટુંબમાં થાય છે, સંયુક્ત કુટુંબમાં નહીં. પણ આજકાલના માતા પિતાને એવી ઘેલસા લાગી છે કે મારી દીકરી સ્વતંત્ર રહે, કોઈ જવાબદારી મુક્ત, એને સાસુ સસરા કે પારિવારિક કોઈ જવાબદારી નહીં હોય અને આઝાદીથી જીવે, ફરે મન મુતાબિક. એટલા માટે થઈને એ જે અલગ રહેતા કુટુંબ હોય અથવા સિંગલ પેરેન્ટ્સ વાળા, સિંગલ બાળકો વાળા જે કુટુંબ હોય એમાં આપતા હોય છે આઝાદી માટે. પણ એ માતા પિતાએ સમજવું જોઈશે કે જો તમે તમારી દીકરી માટે એવું વિચારશો તો તમારી વહુ આવશે એ પણ એના માટે એવું વિચારશે. કશે ને કશે તમે તમારી દીકરીને સંસ્કાર નથી આપતા કે ના સાસુ સસરાને સાચવવાના, તો જો એ સારા સાસુ સસરાને સાચવશે તો તમારા ઘરમાં બી કોઈ વહુ આવશે, એ સાસુ સસરાને કેવી રીતે સાચવશે? આમ જ પરિવાર તૂટશે. એટલે જે વડીલો છે એને પણ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. સંસ્કારી કુટુંબ એ જ હશે જે સંયુક્ત હશે. સંસ્કાર જ્યાં નહીં હશે તે કુટુંબ વિભક્ત જ હશે. જી પ્રતિભાની સાચી વાત છે કે કુટુંબ જ્યારે સંયુક્ત કુટુંબની અંદર ઉછરેલું બાળક જ્યારે દાદા દાદી, ફોઈ ફુવા, મામા માસી, કાકા કાકી દરેક લોકોની સાથે જ્યારે એ ઉછેર થતો હોય છે, એ બાળકની અંદર સંસ્કાર એ આપમેળે જ આવી જતા હોય છે. અત્યારના માતા પિતા મોટે ભાગે ઓફિસના કામમાં બિઝી હોય છે, માતા પણ પોતે બિઝી હોય છે, એટલે બાળકોને સારા સંસ્કારોનું સિંચન નથી કરી શકતા. અને જે સંસ્કાર દાદા દાદી આપી શકે એ અત્યારે હાલના પેરેન્ટ્સ ક્યારેય પણ આપી ન શકે. એ અત્યારના પેરેન્ટ્સ પણ સ્વીકારી રહ્યા છે. જોવા જઈએ, આપ એડવોકેટ ફિલ્ડ સાથે સંકળાયેલા છો, ખાસ કરીને કાયદાની દ્રષ્ટિએ જાણવાનો પ્રયત્ન કરીશું કે ડિવોર્સના કેસ સતત વધી રહ્યા છે અને આવી દ્રષ્ટિએ જ્યારે કોર્ટ કચેરીની અંદર પણ આપણે જોતા આવ્યા છે કે મોટા ભાગના કેસની અંદર કુટુંબથી છૂટા થવા માટેના કેસ હોય, જમીન જાયદાદ માટેના કેસ હોય, કુટુંબના જ પરિવારના જ સદસ્યની સામે લડતા હોય, તો આનું કારણ શું હોઈ શકે અને ખાસ કરીને એને રોકવા માટે શું કરી શકાય? આજકાલ ઘણા માણસોમાં માનવતા મરી પરવાડી છે. એને પોતાનું અહમ અને પોતાનું હિત એટલું બધું વાલું છે કે ભૂલી જાય છે કે જેની સાથે લડે છે, કે જમીન જાયદાદ માટે જેનું મર્ડર કરી નાખે છે, કે જેના પર હાર્મ કરે છે, કે હથિયાર ઉપાડે છે, કે જેની સામે લડે છે, એ પોતાના જ છે. માણસે બે સમયનું જમવાનું, ગમે એટલું તમારી પાસે રૂપિયો હશે પણ જમવાનું તમે બે સમય ખાઈ શકશો, તમે 10 વખત કંઈ ખાઈ નથી શકવાના. તો આ સમજવાની જરૂર છે. તમે સાથે રહેશો તો પ્રગતિ પણ થશે. અને આ ઉપરાંત આપણે છૂટાછેડાના કેસો પણ એટલા બધા આજે જે ફેમિલી કોર્ટ છે એમાં વધ્યા છે, ખૂબ ભારણ વધ્યું છે. કશે ને કશે સમજદારીનો અભાવ છે, ઈગોનો અભાવ છે, કશે કાયદાનો દુરુપયોગ બી મહિલાઓ કરે છે અને કશે ઉપયોગ પણ થાય છે. સામાન્ય મોટાભાગના તમે જે કેસો જુઓ અને કાઉન્સેલિંગ કરો તો તમને ધ્યાન આવશે કે અલગ થવાનું કોઈ રીઝન જ નથી હોતું. એક નાની અમસ્તી બાબતમાં કે મારી મમ્મીને તમે વિશ કેમ નહીં કર્યું, મારા માતા પિતા આવ્યા ત્યારે તમે એને આદર કેમ નહીં આપ્યો, આ લગ્ન હતા તો મને આ સાડી કેમ નહીં અપાવી, પછી બાળકોને સામે મને કેમ ખીજવાયા, મારી સાસુની સામે મને કેમ ખીજવાયા. આવી નાની નાની રીઝનથી જે ઘર છે એ તૂટવા માંડ્યા છે. તો હું આજકાલના લોકોને કહીશ કે પહેલા તમારે જોવાનું છે કે જે વ્યક્તિ તમારા જીવનમાં છે એ તમે એની સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા છો. આ કોઈ રમત વાત નથી.
આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ જન્મો જન્મનો સાથ છે. 7 જન્મના વચન સાથે આપણે લગ્નના પવિત્ર ફેરા ફરતા હોઈએ છીએ. તો શું એક નાની અમસ્તી ના સમજ માટે થઈને આપણે તોડી નાખવાનું એને? અને તમે લગ્ન તોડી નાખશો, છૂટાછેડા લેશો, પછી ફરી વખત જે પાત્ર શોધશો તો એ પાત્ર શું 100% સારું જ નીકળશે એની કોઈ ગેરંટી છે? નહીં. તો એના કરતાં થોડું એડજસ્ટ કરો. કોઈ પણ વ્યક્તિને લગ્ન પછી 5 વર્ષનો સમય લાગે છે સેટ થવા માટે, એકબીજા પરિવારના લોકોને સમજવા માટે. આપણે કહીએ કે ઘરમાં લોકો હોય એટલે મતભેદ થાય, પણ મનભેદ નથી કરવાના. એકબીજા જે આપણા પરિવારના લોકો પર છે એ લોકો પર વિશ્વાસ રાખતા શીખવાનું છે. માનો કે મને મારા સાસુએ કંઈક કીધું આજે, કે મારા વિશે કંઈ કીધું, તો મારે કહેવાનું કે ના, મમ્મીનો ઇન્ટેન્શન આવો નહીં હશે, મમ્મી ભલે આવું બોલ્યા, પણ મમ્મીનો આશય હંમેશા મારા માટે સારો જ હોય છે. આ શબ્દ જ્યારે સાસુને ખબર પડશે તો એને થશે કે નહીં, હું ખોટી છું, મારી વહુ તો કેટલી સારી છે, એને મારી વાત પોઝિટિવ લીધી. એ બીજી વખત વહુ માટે ક્યારેય લૂઝ ટોક નહીં કરશે. એટલે આજકાલની ભણેલી ગણેલી સ્ત્રીઓ છે એને સમજવાનું જરૂર છે કે જે જૂનું થઈ ગયું તે થઈ ગયું. હવે મારી આજથી આવનારી પેઢીને સુધારવાની છે. હું મારા સ્વભાવને ચેન્જ કરીશ અને હું મારા પરિવારને એક કરીને રાખીશ, એવી ભાવના મનમાં જગાવવાની છે. અને ખાસ કરીને જેના બાળકો છે એને અલગ થાય છે એને પણ મારે કહેવાનું કે તમને બીજો પતિ મળી જશે, પણ તમારા બાળકને બીજી માતા કે બીજો બાપ ક્યારેય નહીં મળશે. એ હંમેશા સાવકો ને સાવકી જ રહેશે. તો આપણે આપણા માતા પિતાના સંસ્કારો અને આપણા જે બાળક છે એના ભવિષ્યને લઈને ઘર તોડતા પહેલા ચોક્કસથી વિચારવું જોઈએ કે એના પરિણામો શું આવશે. સામાન્ય 1 લાખ 2 લાખ કે કોઈ રકમ માટે થઈને આપણું પરિવાર નહીં તોડવું જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એને આપણે આગળ વધારવી જોઈએ. આપણા સંસ્કારોને ધ્યાનમાં રાખીને થોડુંક સહન કરતા શીખવું જોઈએ, થોડુંક સમજદારીથી મુક્ત મને વાત કરતા શીખવું જોઈએ. જ્યારે પણ તમને એવું લાગે કે કંઈક અણસમજ છે કે કંઈ તમને ગમતું તમારા પતિ નથી કરતા કે ગેરમાર્ગે છે, તો તમે તમારા વડીલોને વાત કરો, વડીલોની મધ્યસ્થી લો અને તમારી જે ઝઘડો છે એને સુલઝાવવાની કોશિશ કરો. આપણે સોનલ અહીંયા જ સંયુક્ત કુટુંબની જરૂર પડે છે. જ્યારે ઝઘડાઓ થતા હોય છે ને ત્યારે સ્ત્રી અને પુરુષને સમજાવવા વાળું કોઈ નથી હોતું. જો એ જોઈન્ટ પરિવારમાં હોય ને તો દરેક વ્યક્તિ આવે છે, કેમ મારી વહુને બોલે છે, ના તું ખોટું કરે છે, કોઈની દીકરીને લઈને આવ્યા છીએ, એને કઈ નહીં નથી બોલવાનું. અને સંયુક્ત કુટુંબમાં રહેતી હોય દીકરી, એ કઈ ખોટું કરે તો એના માતા પિતા પણ એને સમજાવે છે કે અમે પણ પરિવારમાં રહીએ છીએ, મળી સમજીને રહીએ છીએ, તારે પણ તારા સાસરામાં દૂધમાં સાકરની જેમ બળવાનું છે. આ નાની વાત છે, એને તું સમજદારીથી સુલઝાવ. એને આવા લોકોના ઘર તૂટતા બચે છે. સંયુક્ત કુટુંબમાં ડિવોર્સના કેસો ખૂબ ઓછા હોય છે અને વિભક્ત કુટુંબમાં મોટા ભાગના કેસો ડિવોર્સ તરફ જાય છે. જી પ્રતિભાબેન, સાચી વાત છે કે તાજેતરની અંદર થોડા દિવસ પહેલા કાઉન્સેલિંગ સાથે મારી એક કાઉન્સેલર સાથે વાત થતી હતી. એવું જણાવી રહ્યા હતા કે મોટા ભાગના ડિવોર્સ કેસીસ એકલા પરિવાર રહેતા હોય એની વચ્ચે થાય. એનું કારણ એ પણ દર્શાવી રહ્યા હતા કે જો તમે સંયુક્ત કુટુંબની અંદર હો ને તો દરેકની નજર તમારા પર હોય, એટલે તમને એવી કોઈ ચાન્સ નથી રહેતો કે તમે કોઈ બીજી દ્રષ્ટિએ આગળ વધો કે બીજા કોઈ પંથે આગળ વધો. અવળી લાઈને ચડી જ ના શકે. જ્યારે વિભક્ત કુટુંબની અંદર હસબન્ડ કામે જતા હોય એટલે લેડીઝ 24 કલાક ફોનમાં રચી પચી રહે, એમને આઝાદી ખુલ્લી મળી જતી હોય છે. એટલે એક તરફ ગેરમાર્ગે પણ જતી હોય છે અને અવળી લાઈને પણ જતી હોય છે. આ પણ એક કારણે દર્શાવી રહ્યા હતા. તમારી પાસે આવા ઘણા બધા કેસીસ આવતા હશે. પરિવાર પરિવારનો દુશ્મન બનતો હોય, પરિવારના સદસ્યનો દુશ્મન બનતો હોય, આપ એને કઈ રીતે હેન્ડલ કરો? હમણાં થોડા સમય પહેલા જ એક કિસ્સો હતો કે પતિ કામ અર્થે મોટા ભાગે બહાર રહેતા હતા, મહારાષ્ટ્ર ને અધર સ્ટેટમાં, અને પત્ની એકલી એકલી કંટાળે તો રાતના એમ જ એનો આખો દિવસ એનો ફોન જોયા કરે. તો ઇન્સ્ટા પર કોઈ અજાણા મેસેજ આવે છે કે યાર યુ આર હોટ, યુ આર ક્યુટ, સમથિંગ સમથિંગ. તો એને એમ થાય કે અચ્છા મારા કોઈ વખાણ કરે છે, એમ કરીને એની સાથે વાતચીત કરતી થાય છે. વાતચીત કરતા 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 એ વ્યક્તિ એને ઉકસાવે છે અને એને પોતાની વાતમાં લઈને એના ન્યૂડ ફોટો લે છે, ફોનથી જ ન્યૂડ ફોટો લે છે. ત્યારબાદ એને બ્લેકમેલ કરે છે. એ સ્ત્રી એ પુરુષને ક્યારેય મળતી નથી, પણ એના ફોટાથી બ્લેકમેલ થઈને એ આત્મહત્યાનો પ્રયાસ કરે છે. અને ત્યાર પછી આ કિસ્સો મારી પાસે આવે છે. અમે એને
મેં એનું કાઉન્સેલિંગ કર્યું, ત્યારબાદ પોલીસ કમ્પ્લેન કરી અને જે આરોપી હતો એને પકડી પાડ્યો છે. આવા અનેક કિસ્સાઓ થાય છે કે સામાન્ય બેઠા હોય અને ટાઈમપાસ કરવા માટે ફોન યુઝ કરતા હોય અને કોઈની સાથે ની વાત કરવી હોય તો બી ટાઈમપાસમાં વાત કરી લે. ઘણા પુરુષોને એવું થાય છે કે ઇન્સ્ટા પર રીલો જોતા જોતા કે કોઈ વાત કરતા કરતા કે ગેમ રમતા રમતા પણ કોઈ અજાણી વિજાતીય વ્યક્તિના આકર્ષણમાં કે કોઈના હની ટ્રેપમાં ફસાઈ જાય છે. જો આવું સંયુક્ત કુટુંબ હોય તો એ નહીં કરશે, કેમ કે ફ્રી હોય ત્યારે પરિવાર સાથે બેઠા હોય, પરિવાર સાથે બિઝનેસની વાતો કરતા હોય, ચર્ચા કરતા હોય, દિનચર્યાની વાત કરતા હોય. અને વિભક્ત કુટુંબ હોય એનો તો પરિવાર એનો મોબાઈલ જ છે, એ બધા વગર રહી શકે છે પણ પોતાના ફોન વગર નથી રહી શકતા. એટલે કશે ને કશે ક્રાઇમનો પણ જન્મ થાય છે અને પરિવાર પણ તૂટે છે. જે સાચી વાત કરી પ્રતિભાબેન. અંતે દર્શક મિત્રોને શું મેસેજ આપશો કે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની વાત કરતા હોય, સંયુક્ત કુટુંબમાં લોકોને કેટલા બધા ફાયદા ગણાવ્યા, આપે આવા કિસ્સા જણાવ્યા, પણ તો પણ મોટા ભાગના લોકોની વિચારસરણી અત્યારે હાલ જે યંગ જનરેશન, જે અત્યારનું જે યુથ જે છે, અત્યારની જે યુવા પેઢી છે, યુવતીઓ છે, ખાસ કરીને એ પોતે પણ એવું નથી વિચારતી કે એ એકલા પરિવારની અંદર જ વધારે જવાનું પ્રેફર કરે. જો કુટુંબ મોટું હોય કે પછી છોકરો વધારે ભણેલું હોય કે પછી વધારે પૈસા કમાતો હોય, પરંતુ છતાં પણ જો સંયુક્ત કુટુંબની અંદર રહેતો હશે તો એ લગ્ન માટે તરત હા નથી પાડતી. ત્યારે આપનો પરિવારને શું મેસેજ રહેશે, હાલની યંગ જનરેશનને શું મેસેજ રહેશે અને યુવતીઓને શું મેસેજ આપશો? હું યુવતીઓને કહીશ કે અત્યાર સુધી જે થઈ ગયું તે હવે તમારે એક નવા ભારતની રચના કરવાની છે. આપણા દેશમાં જે પરિવાર અલગ વિખવાદ થઈ ગયો છે, અલગ થવા માંડ્યા છે, એને તમારે એક કરવાનું છે. ભણતર હંમેશા ભણતરની સાથે સંસ્કાર હોય છે. જો આપ ભણેલા ગણેલા છો તો આપ સંસ્કારી પણ છો. તમારા સંસ્કારને, તમારા માતા પિતાના નામને તમારે આગળ વધારવાનું છે. સંયુક્ત પરિવારમાં તમે લગ્ન કરીને જાઓ તો તમે વિચારશો કે તમારા પ્રોટેક્શન માટે તમારા સાસુ સસરા કે તમારા પરિવાર કાકી સાસુ, કાકાજી, ઘણા બધા દિયર જેઠ નણંદ બધા હોય છે અને તમારા તહેવારો ખૂબ શાંતિથી સારી રીતે ઉજવી શકશો તમે. આપણે જોશું કે રાજસ્થાનમાં ઘણા પરિવાર જોઈન્ટ પરિવાર છે અને ખૂબ તહેવારોના સારી રીતે ઉજવે છે અને સારા સંસ્કારથી સારી રીતે પ્રગતિ કરીને આગળ આવે છે. જ્યારે વેપારમાં ઊંચ નીચ થાય છે ત્યારે પણ પ્રોટેક્શન મળે છે. તો અત્યાર સુધી જે પણ થઈ ગયું, હવે આપણે એક સારા કુટુંબની એક સારી વહુ તરીકે આગળ આવીએ અને આપણો વંશવેલો જે આગળ વધે છે એ વિભક્ત નહીં પણ સંયુક્ત કુટુંબમાં રહે. એટલીસ્ટ આપણે એવું તો કરીએ કે કાકા બાપા મોટું પરિવાર થાય ત્યારે ભલે અલગ થાય, પણ સાસુ સસરા છે, સાસુ સસરા છે ત્યાં સુધી દિયર જેઠ જે સગા ભાઈઓ છે એનું પરિવાર તો એક જ રહે, જેથી કરીને તમે ખૂબ સારી રીતે આગળ વધી શકો અને એકબીજાની પ્રગતિ કરી શકો અને તમારા બાળકો જ્યારે મોટા થાય છે ત્યાં સુધી એ સારા સંસ્કાર પામે, એને પ્રોટેક્શન મળે. જો તમે તમારા પરિવારનું હિત જોતા હોય તો એટલીસ્ટ સાસુ સસરા વાળું જે પરિવાર છે એ તો સંયુક્ત હોય જ એવો આગ્રહ રાખવો જોઈએ. અને પરિવાર નહીં તૂટે એ જવાબદારી પણ તમારી છે, તમારે જોવાનું છે. તો જ આપણે ભારતીય જે નારી સન્નારી કહે છે એની ડેફિનેશન ફૂલફિલ થશે. જી, સાચી વાત કરી કે અત્યારે હાલ લોકોની અંદર આ વિચારસરણી બદલવાની જરૂર છે. લોકોનો દ્રષ્ટિકોણ બદલે એ પણ જરૂરી બન્યું છે. લોકો આ બાબતે જાગૃત થાય અને સંયુક્ત કુટુંબના ફાયદા એ પોતે સમજે તો છે. એમને દરેકને ખબર જ હોય છે, દરેક માતા પિતા જાણે જ છે કે સંયુક્ત કુટુંબ રહેવાના શું ફાયદા છે, પરંતુ છતાં પણ એ પોતાની દીકરીને એવા ઘરની અંદર આપવા માટે રાજી નથી થતા. ત્યારે ખાસ આવા માતા પિતાને પણ વિનંતી છે કે તમે તમારી દીકરીને જે સંયુક્ત કુટુંબની અંદર આપો એના માટેના ફાયદાઓ જુઓ, નુકસાનને જાણો અને ત્યારબાદ એ દીકરીને આપવાનો વિચારો. એટલી રહેશે તો આઝાદી મળશે એવું ક્યારેય હોતું નથી. આઝાદીની સાથે સાથે એના ઘણા બધા ગેરફાયદા છે, એ પણ એક દ્રષ્ટિકોણે વિચારો. બીજી વાત કે લોકોને છે ને મૂવીમાં સંયુક્ત પરિવાર ખૂબ ગમે છે. આપણે જોશું કે સુરત બરજાતિયાનું જે હમ સાચું આપકે કીધું. હે કોન ને જે પણ પારિવારિક મૂવી છે ખૂબ હિટ ગઈ છે. એટલે જોવું ગમે છે પણ પોતાની લાઈફમાં અનુકરણ કરવું નથી ગમતું. તો જો એ રીલની લાઈફને તમારે રિયલ લાઈફ બનાવવી હોય તો એવા એ મૂવીમાં જેવા બતાવ્યા છે એવા વ્યક્તિ બનીએ, એવા સંસ્કારી બનીએ તો સારી ખૂબ સારી લાઈફ આપણને મળી શકે એવું છે. અને આપણી દીકરી જે છે એ તમે જ્યાં મોકલો છો ત્યાં પ્રોટેક્ટ થઈને રહેશે. આપણે એવું વિચારવાનું છે. એ એકલી હશે
તો કોઈ દિવસ આવેશમાં આવીને સુસાઇડ બી કરશે. ક્યારે આપણે એવું નહીં જોયું હશે કે સંયુક્ત કુટુંબની વહુએ સુસાઇડ કરી હોય કે જી સંયુક્ત કુટુંબના પુરુષે સુસાઇડ કરી હોય કે બાળકે સુસાઇડ કરી હોય કે બાળક કશે પડી ગયું હોય કે કોઈ બીજી ઘટના ઘટી હોય. સંયુક્ત કુટુંબમાં રહેતી વ્યક્તિ હંમેશા પ્રોટેક્ટિવ રહી છે, એને સંરક્ષણ મળે છે. ભાગ્યે જ કંઈ ઊંચ નીચ થાય છે. એટલે આપણે સંયુક્ત કુટુંબનો જ આગ્રહ રાખવો જોઈએ. અને ફરી વખત બધાને જ આંતરરાષ્ટ્રીય સંયુક્ત કુટુંબ જે દિવસ છે એની ખૂબ ખૂબ શુભકામનાઓ. જી સાચી વાત છે પ્રતિભાબેન, કે જે રીતે લોકો અત્યારે હાલ એક સ્ટેટસ માટે જીવી રહ્યા છે ને, કે બદલાવ લાવે તો છે, પરંતુ એ પોતે જે ફોલો કરે છે બીજાને જોઈ જોઈને એનું અનુકરણ કરતા થયા છે ને, ત્યારથી આ દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે ક્યાંક ને ક્યાંક, મને એવું લાગી રહ્યું છે. કારણ કે હંમેશા પોતાનું સ્ટેટસ મૂકશે એ જોશે કે કેટલા લોકોએ જોયું તે, પરંતુ એની પાછળની લાગણી શું છે એ ક્યારેય સમજતા જ હોતા નથી. એટલે આ પણ એક જરૂરી છે. અને કુટુંબમાં શેરિંગ, કેરિંગ અને ડેરિંગ, આ ત્રણ વસ્તુ જે પણ પરિવારની અંદર હોય ને, એ પરિવાર ક્યારેય પણ તૂટતો નથી, એ વ્યક્તિ પર ક્યારેય પણ ઊની આંચ પણ આવતી નથી. એટલે આ શેરિંગ, કેરિંગ અને ડેરિંગ એ પણ પરિવારની અંદર અત્યંત જરૂરી છે, કે એ ક્યારેય તમે એકલા રહીને એકલા પરિવારની અંદર ઉછરેલું બાળક આ ક્યારેય આ વિચારસરણીને સમજી જ શકતું નથી, એ ક્યારેય લાગણીને સમજી શકતું નથી, એ ક્યારેય ભાવનાને સમજી શકતો નથી. આથી બાળકોનો ઉછેર પણ સંયુક્ત કુટુંબની અંદર થાય એ પણ જરૂરી છે. તો ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ. તો દર્શક મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં, અને અમારી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો.